गायत्र्यास्तु परम नास्ते। गायत्री से बड़ा कोई मंत्र नहीं है। ऋषियों ने इसीलिए गायत्री को महामंत्र कहा है। गायत्री मंत्र के मनन से धन धान्य संतति समृद्धि बढ़ती है तथा मनोवांछित फल प्राप्त होते हैं। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो जय गुरुदेव की जय, जी माता जी की जय, सिद्धि भगवान ज्ञान सरस મજાનું આજે એમ વર્લ્ડની અંદરથી મનોજભાઈ સદાની પધાર્યા છે. તો ભગવાનને આપણે આપણી સ્કૂલના કેટલા નિયમો છે, કેવા સંસ્કારો છે, ગાયત્રી મંત્રનો ભાવાર્થ એ પહેલાં આપણા કેટલા સ્કૂલના નિયમો છે, કેટલા નિયમો છે બોલો જી. तुलसी
નમસ્કાર. આજે અમરેલીથી દૂર 22થી 25 કિલોમીટર દૂર ગાયત્રી મંદિર, ગાયત્રી સંસ્કાર એ સંસ્થાની મુલાકાત લેવા માટે આવ્યા છે. જ્યાં એક પવિત્ર ભૂમિ છે, જ્યાં એક અમરેલી જિલ્લાનું ઘરેણું છે જે ચલાલા ગામ કહેવાય. ત્યાં ગાયત્રી મંદિર છે. એટલી બધી શાંતિ અને એટલી બધી મજા આવે. તમે પરિવાર સાથે એકવાર આવો તો એવી સંસ્થામાં આજે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આ સંસ્થા ક્યારે શરૂ થઈ અને ક્યારથી શરૂ થઈ અને અત્યારે આ સંસ્થાની અંદર ક્યાં ક્યાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે? ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ. અહીંયા 20 વર્ષથી અખંડ દીપક જગે છે અને આ સંસ્થાની અંદર હોસ્પિટલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, ગૌશાળા, ગીર ગાયો અને એક સુંદર મજાની કોલેજ પણ બની ગઈ છે. તો અહીંયા 1 થી 12 સુધીની ગાયત્રી સંસ્કાર વિદ્યાલય છે. એની અંદર જરૂરિયાતવાળા 60 દીકરીઓ ફ્રીમાં ભણે છે. ઓછામાં ઓછી ફી અને સારામાં સારા સંસ્કારો સાથે સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે. બધા ખૂબ આગળ વધે, દીકરા દીકરીઓ એવી કોશિશ કરવામાં આવે છે. અને હોસ્પિટલની અંદર સરસ મજાનો દાંત વિભાગ રોજ ચાલુ હોય છે. ENT સર્જન પીપી પંસાલ સાહેબ દર મહિનાના બીજા રવિવારે પધારે છે અને દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞ હોય છે. એની અંદર 65, 70, 80 એવા મોતિયાના ઓપરેશનો કરવામાં આવે છે અને એ બધું ફ્રીમાં કરવામાં આવે છે. દર શનિવારે આંખના ડૉક્ટર આવે છે. એ પણ સરસ તપાસ કરી અને ચશ્મા મોતિયાવાળાને મોતિયાનું ઓપરેશન કરાવી દેવામાં આવે છે. વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ ચાટ લીધા વિના ગરમ પાણી, રહેવાની અંદર વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, સુંદર વ્યવસ્થા, માતા પિતાનું ઘર એવું નામ રાખવામાં આવ્યું છે. એક પણ પૈસાનો ચાર્જ લીધા વિના રાખવામાં આવે છે. એની અંદર અંત પણ વૃદ્ધ છે. ગીરની ગાયો સરસ મજાની સુંદર ગંગા, યમુના, સરસ્વતી, કામધેનુ, નંદિની, ગોદાવરી, કપિલા, સરસ્વતી એવી ગીરની ગાયો છે. સરસ મજાની સુંદર, જેનો ગુજરાતમાં પણ નંબર આવ્યો હતો. એવી ગાયો સરસ મજાની સુંદર બધા દર્શન કરે અને આ બધા બાળકોને, વૃદ્ધોને એને દૂધ એ ગીર ગાયનું આપવામાં આવે છે. સરસ મજાની સંસ્થામાં લક્ષ્મી અને માણકી નામની 2 ઘોડી છે. એ પણ અહીંયા સમૂહ લગ્નો થાય, અહીંયા અઠવાડિયે એકાદ લગ્ન હોય, એ લગ્નમાં વરરાજાને એમાં બેસવા માટે સુંદર વ્યવસ્થા છે. અને દર વર્ષે સમૂહ લગ્ન હોય છે. આ વર્ષે 6/2/2022ના રોજ મહા સુધી 51 લગ્ન છે. એમાં ગરીબ દીકરીઓ હોય, જેને ભાઈનો હોય, માતા પિતાનો હોય, જરૂરિયાતવાળા હોય, હિન્દુ, મુસ્લિમ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ લગ્ન કરવામાં આવે છે. એની 130 વસ્તુ જેવી કરિયાવર રૂપિયા આપવામાં આવે છે. તો અહીંયા મંદિરની અંદર માં ગાયત્રી, સરસ્વતી માતા, લક્ષ્મી માતાના બેસણા છે. સાથે સોમનાથ મહાદેવ, રિદ્ધિ બુદ્ધિ સાથે ગણપતિ દાદા, ગુરુદેવ માતાજી. અહીંયા અંદર પ્રવેશ થતાની સાથે એટલા બધા મંત્રો અહીં કરવામાં આવે છે. બધાને આત્માને, પરિવારમાં ભગવાન ખૂબ સુખ શાંતિ આપે છે, સારા વિચારો આપે છે, તંદુરસ્તી આપે છે. તો આજે ભાઈ શ્રી મનોજભાઈ એમ વર્લ્ડ ટીવીના ખૂબ અમરેલીની અંદર સારામાં સારું જેનું નામ છે, પવિત્ર જેની ભાવના છે અને સરસ મજાનું બીજાને પ્રેરણા મળે એટલા માટે મને કે દાદા મારે અહીંયા તમારું એક ઇન્ટરવ્યૂ લેવું છે. તો દિવાળી ઉપર બેસતા વર્ષની અંદર
આપણો જિલ્લો, સૌરાષ્ટ્ર, રાજ્ય, દેશ બધા સુખ શાંતિ અનુભવે અને કોરોના વિશ્વમાંથી નાબૂદ થઈ જાય અને ફરી પાછા બધા ખૂબ આનંદમય જીવન જીવે અને બીજાનું ભલું કરવાની ભગવાન બધાને પ્રેરણા આપે એવી વેદ માતા ગાયત્રી અને મહાદેવને પ્રાર્થના. ખાસ કરીને આ સંસ્થામાં મને આપણે જ્યારે પ્રેરણા મળી કે એક નાની એવી સંસ્થા હતી, એમાંથી મને આપણે બાલ મંદિર ચલાવ્યું. બાલ મંદિરમાંથી 1 થી 7 ધોરણ કર્યું, 1 થી 7 ધોરણમાંથી 12 ધોરણ સુધી, પછી ત્યાર પછી આપણે હરિભા કોલેજ હમણાં શરૂ કરી. તો જે આપ આરોગ્ય વિશેની ચર્ચા કરી કે ભાઈ આંખના ડૉક્ટર છે, દાંતના ડૉક્ટર છે, દરેક પ્રકારનો આપ આરોગ્ય વિશેની ચિંતા કરી અને શિક્ષણ વિશેની આપ ચિંતા કરી રહ્યા છો. ભાઈ મારા એરિયાના લોકો એક સારું એને શિક્ષણ મળી રહે, સારી સ્કૂલ મળી રહે, પછી મારી દીકરીઓને બહાર કે ચલાણાની દીકરી છે કે પછી આજુબાજુના ગામના દીકરીને કે બહાર ભણવાનો છો, એ સતત ને સતત આપ ચિંતા કરી રહ્યા છો. તો એ શું છે? તો આપણે જ્યારે ભગવાને આવું સરસ મજાનું માનવ શરીર આપ્યું છે તો એની અંદર લોક કલ્યાણના કામો કરવા જોઈએ, સત્યની અંદર ચાલવું જોઈએ. કોરોનાની અંદર કેટલાય લોકો ચાલ્યા ગયા તો ભગવાને આપણને સજીવન રાખ્યા છે અને હંમેશા ઊંચા વિચારો રાખવા જોઈએ. આપણે જોઈએ ભગવાન રામચંદ્રજી પણ વનમાં જઈ અને ઋષિમુનિઓને રાક્ષસોને સંહાર કરી અને સારી ધર્મ સંસ્કૃતિ જાગૃત રહેતી હતી. કૃષ્ણ ભગવાન પણ પાંડવોની સાથે રહી અને સરસ મજાની ધર્મની આખી વાતો રામાયણ, મહાભારત, ગીતાજીનું જ્ઞાન આપ્યું. તો આપણે પણ બીજાને ખૂબ આપણું જીવન ભગવાને અમૂલ્ય આપ્યું છે અને ભગવાન આપણું ખાધેલું પચાવે ભગવાન, ગાયની અંદર દૂધ બનાવે ભગવાન. તો આપણે ભગવાનને સાથે રાખી અને બધા કાર્યો કરીએ, બીજાનું ખૂબ ભલું કરીએ. બરાબર. પછી દર વર્ષની માફક માણના સમૂહ લગ્ન આપ કરો છો અને દરેક સમાજના લોકો, એમ કે ભાઈ મુસ્લિમ સમાજ હોય કે પછી હિન્દુ સમાજ હોય કે પછી દરબાર સમાજ હોય કે લોહાણા સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે પટેલ સમાજ હોય કે ગમે એ સમાજ, સર્વજ્ઞાતિ ધર્મ જે આપ જે અપનાવી રહ્યા છો કે ભાઈ માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો આપ જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છો અને આપને જે પ્રેરણા મળી રહી છે કે રતુલ બાપા કેટલું શું જરૂર છે, કેટલા લગ્ન કરવા છે, તો આપની એક હિંમતથી આપ કહી શકો છો કે ગાયત્રીમાં 101 લગ્ન હું કરીશ કે 151 લગ્ન કરીશ તો પરિપૂર્ણ થાય. તે શક્તિ જે આપનામાં આવે છે કે ભાઈ થઈ જશે, પાર થઈ જશે, તો એ શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે અને એ સત્યનું જે તાકાત છે એ શું છે? તો એ ગાયત્રી મંત્ર છે એ મહામંત્ર છે. મહામંત્ર જીતને જગ માહી કો ગાયત્રી સમનાહી. 1 સેકન્ડની અંદર 1,10,000 જેના સ્પંદો ઉદ્ભવે છે. એ મંત્ર દ્વારા સારી સારી પ્રેરણાઓ ભગવાન આપે છે અને અંદરથી એવું થાય કે બધું ભગવાન દ્વારા બધું સુંદર આયોજન થાય. અને જ્યારે જ્યારે આયોજન કરવામાં આવે છે, એક સાથે 129 લગ્ન હતા અને રાજ્યપાલ પણ પધાર્યા હતા, તો લગ્ન પણ સુંદર થયા હતા. તો આવો ભગવાનની અહીંયા સાક્ષાત હાજરી છે અને ભગવાનની કૃપાથી બધું થાય છે. બિલકુલ. આ વખતે સમૂહ લગ્નનું આયોજન કે વગેરે વગેરે? આ વખતે તારીખ 6/2/2022ના રોજ 51 લગ્ન છે, મહા સુધી છઠ. બરાબર. પછી આપની કેટલી ઉંમરથી અને આપણે સતત સવારથી સાંજ સુધી આપ સતત પ્રફુલ્લિત જોવા મળો છો કે યુવાનની જેમ આપ દોડાદોડ કરો છો, કામ કરો છો, તો એ જે આપની શક્તિ છે, જે આપણા જીવનનું માનો ને સવારે કેટલા વાગે વન કરો છો કે પછી આપની કાર્યશૈલી છે અને આપના લોકો એમ કે મળવા માટે એમ કે મારે રતિ બાપાને મળવું છે, આપણી પાસે એક એવી લોચુંબક જેને કહેવાય કે ભાઈ મારે રતિ બાપાને મળવું છે ને મારું એમ માર્ગદર્શન મળશે, તો એ આપણે જે ચિંતન કર્યું ને આપ જે ગાયત્રીમાંના એમ કે ખાસ ભક્ત છો, તો એ શું છે? સવારમાં રોજ નિત્ય અહીંયા યજ્ઞ થાય અને યજ્ઞની અંદર આહુતિઓ આપવામાં આવે છે. લોક કલ્યાણની પણ આહુતિઓ હોય છે એમાં. તો યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. ત્યારબાદ ગાયોને સરસ મજાનું લીલું નાખવામાં આવે છે. ત્યારબાદ સરસ મજાની ગાયો માટે હવેલી અને બધા રસ્તે રાહદારીઓ માટે પાણીનું પરબ અને પારેવાને માટે રોજ અહીંયા ચણ નાખવામાં આવે છે 10 કિલોની આજુબાજુ. અને ત્યારબાદ
સરસ મજાના કલરવ કરતા પક્ષીઓનું ગુંજન હોય છે સવારમાં અહીંયા, અને બાળકો ભણવા પધારે છે અને બધા બાળકો પ્રાર્થના કરી અને ક્લાસની અંદર પણ ગાયત્રી મંત્ર બોલી અને ક્લાસની શરૂઆત થાય છે. એમાં 12 નિયમો બનાવ્યા છે. એમાં પહેલો નિયમ સત્ય બોલવાનો છે, માતા પિતાને પગે લાગવાનું, તિલક કરવાનું, 24 ગાયત્રી મંત્ર કરવાના. અને અહીંયા રોજ સવારથી સાંજ સુધી કેટલાય લોકો પધારે છે અને એના બધાના કામ ભગવાન દ્વારા સવારથી સાંજ સુધી થઈ જાય છે. જેને અનાજની જરૂર હોય કીટની એને કીટ મળી જાય છે, દવાખાનાની જરૂર હોય એને દવાખાનાની સારવાર મળી જાય છે, બ્લડની જરૂર હોય એને બ્લડ કેમ્પ પણ કરવામાં આવે છે. પણ એક માતાજીની એક એવી દિવ્ય શક્તિથી બધા કાર્યો કોઈને જેને કહીએ એ કોઈ લોકો એવા ડૉક્ટરો બધા અહીંયા સેવા કરવા માટે તૈયાર હોય છે. બિલકુલ. 2020 અને 2021 એક કોરોનાનું વર્ષ, એક અગ્નિ પરીક્ષાનું વર્ષ, એક માનવ જાતિને એક જેને કહેવાય કે દોડાદોડી કરી મૂકી કે ભાઈ આમ થશે તેમ થશે, એજ્યુકેશન સ્તબ્ધ, પછી આરોગ્યની પરિસ્થિતિ નબળી, આર્થિક પરિસ્થિતિ નબળી, ધંધા રોજગારની, આ બધી જે અંધાધૂંધી હતી. તો આટલા વર્ષના અનુભવ પ્રમાણે તમને શું લાગે છે કે આવતા દિવસોમાં લોકોએ એમ કે જેને કહેવાય કે ધર્મ છે એક મોટી તાકાત છે, તો એમાં થોડીક એમ કે માનવ સમાજમાં ઝાંખક દેખાય છે? માનવ ધર્મ એ જ મોટો ધર્મ છે અને નજીકના સમયમાં દિવાળી અને નવ વર્ષ આવી રહ્યું છે, તો કેવા હેત પ્રેમથી ને કેવા દિલથી ને કેવા શબ્દોથી શુભેચ્છા પાઠવશું? તો કોરોનાની અંદર એ ભગવાને બધાની સરસ મજાની અગ્નિ પરીક્ષા હતી. એ બધા પરિવાર સાથે બેસવું જોઈએ, બહારની વસ્તુ ખાવી ન જોઈએ. પછી આપણે જોઈએ કે ગંગા નદીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય, પણ એ ગંગા નદી વગર ખર્ચે શુદ્ધ પાણી, હવામાન બધું બની ગયું. એ બધી ભગવાનની યોજના હતી. ચલાલામાં જેટલા સુધી કોરોના રહ્યો ત્યાં સુધી અહીંથી ભોજનની વ્યવસ્થા માં ગાયત્રી દ્વારા કરવામાં આવી હતી. 2 ટાઈમ ચલાલાની અંદર 430 જણા બપોરે, 430 સાંજે ભોજન કરવામાં આવતું હતું અને કોલેજ આપણી કોરોનાની અંદર આપી દેવામાં આવી હતી. અને હવે ભગવાને ખૂબ કૃપા કરી, સારો વરસાદ થયો, ખેડૂતોને અહીંયા કપાસ, સિંગ અને કપાસના ભાવ પણ ખૂબ સારા છે. 1600 રૂપિયા જેવો ભાવ છે. સિંગ પણ ખૂબ સારી થઈ છે, એટલે બજારમાં ખૂબ સારી ખરીદી રહેશે અને ખૂબ બધા આનંદ અનુભવશે. સાધુ સંતો ધર્મ ખૂબ બધું સારું થશે એવી ભગવાન વેદ માતા ગાયત્રી અને મહાદેવને પ્રાર્થના. બરાબર. પછી એક નવલો તહેવાર, એક હિન્દુ ધર્મનો તહેવાર દિવાળી અને નવ વર્ષ, એટલે આનંદ ઉત્સાહ હોય, એક જેને કહેવાય કે મોજે મોજ ને માનો ને લોકો એકાબીજાને મળવા હળવા જાય અને નવા વર્ષની શરૂઆત થાય. તો આપના મનથી, દિલથી કેવા હેતથી કેવા પ્રેમથી દિવાળી નવા વર્ષની શુભેચ્છા પાઠવશો? બધા આનંદ એક એવી વસ્તુ હોય છે કે આપણે ભગવાનની મૂર્તિ છે એને પણ કપડાં પહેરાવીને આપણે જોઈએ તો આપણને આનંદ આવી જાય. તો સરસ મજાનું બેસતા વર્ષને દિવસે, દિવાળીને દિવસે બધા સરસ મજાના નવા પોશાક પહેરે, ભાઈ બીજને દિવસે બેન ભાઈ મળે, નવા વર્ષને દિવસે એકાબીજાની કાંઈ ભૂલ થઈ હોય તો પણ ક્ષમા માંગી, મિચ્છામી દુક્કડમ એને કહેવામાં આવે છે, સોરી કહેવામાં આવે છે, માફી કહેવામાં આવે છે. અને આપણા નવા વર્ષની એવી શરૂઆત કરીએ કે આપણે ખૂબ સારા કામ કરીએ. આપણું જીવન છે અમૂલ્ય છે, એનો આપણે વધુમાં વધુ સારા કાર્યમાં ઉપયોગ કરીએ. સાથે સાથે એમ કે મહેશભાઈનું ખૂબ જ એમ કે કર્મભૂમિ છે, એ સતત દોડતા જોઈએ, એની કામગીરી સતત ચાલતી જોઈએ આપણા માર્ગદર્શનની છે. તો મહેશભાઈ અત્યારે જે કોલેજની કામગીરી કરી રહ્યા છે, તનતોડ મહેનત કરીને એક સારું એવું ચલાણામાં એક શિક્ષણનું માધ્યમ ઊભું કર્યું છે, તો એ શું છે? મહેશભાઈ એ સરસ કોલેજ ઊભી કરી અને કોલેજ જ્યારે બનતી હતી ત્યારે સાંજનું બપોરનું જમવાનું ક્યારેક સાંજે થતું હતું, છતાં પણ ત્યાં કામ કરી અને એવી સુંદર અને ભવ્ય બનાવી. શીતલબેન પણ એમના ધર્મપત્ની પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એથી નાના ભાઈ પરેશભાઈ પણ આફ્રિકાની અંદર હમણાં ત્યાંના એમ્બેસેડરે સન્માન કરવામાં આવ્યું હતું અને એ પણ ત્યાં ખૂબ
ધર્મના કામ સારા કરી રહ્યા છે. બીજાને કેમ સારી હેલ્પ કરવી, મહેશભાઈ, પરેશભાઈ, શીતલબેન ખૂબ સારું કરી રહ્યા છે અને વધારે હજી સારું કરે એવી ભગવાનને પ્રાર્થના. દર્શક મિત્રો, આપે ઉભરી એક મિનિટ. હા, એક જ મિનિટ, બેટરી હવે લો થઈ. દર્શક મિત્રો નમસ્કાર. આજે માનનીય શ્રી રતિબાપા જે ચલાળાનું ગૌરવ કહેવાય અને એક એમના દર્શન કરો, મંદિરના દર્શન કરો, એક આત્મા છો પરમાત્મામાં, માનવ ધર્મ એ પરમો ધર્મ, એવું એમનો એક રૂલ્સ રેગ્યુલેશન છે. અને જે બાળકો ભણે છે એમના પણ એક 12 નિયમો રાખેલા છે અને નિયમોના આધારે બાળકો પણ ખૂબ કિલોલ કરી રહ્યા છે. અમે જોઈ તો એમણે સારી પૂજા અર્ચના કરી, આરતી કરી અને પછી બધા શ્લોક બનાવ્યા. અને એક માનવ દેહ જે છે, એક દિન બીક જાય કે માટી સે મોલ, જગ में रह जाएगा प्यारे तेरा नाम. તો એક સચ્ચાઈ સાથે, એક પ્રમાણિકતા સાથે કે ખોટું કરવાનું થતું જ નથી. માનવ ધર્મ એટલે શિક્ષણ વિશે પણ ચિંતા કરેલી છે, આરોગ્ય વિશે પણ ચિંતા કરેલી છે. તો આ સંસ્થા એક નાની એવી સંસ્થા હતી. તો અત્યારે 1 થી 12 ધોરણ અહીં ભણાવવામાં આવે છે. પછી બાજુમાં હરિભા કોલેજ શરૂ કરી છે. મહેશભાઈ, રતિબાપા, એમનો જે સ્ટાફ, એમની જે ટીમ છે એ ખૂબ સારું એવું કામ કરી અને ચલાળામાં એક નામ કર્યું છે, સૌરાષ્ટ્રમાં એનું નામ કર્યું છે અને ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવ્યું છે. તો અમરેલી જિલ્લાના લોકો તેમજ સગા સંબંધ